એમાં આખી વાત એ છે કે એ લોકો એમ કહે છે કે ઇનોવેશન કરવાનું છે, આમાં પતરા છે, આમાં ઇનોવેશનની કાંઈ જરૂર જ નથી, કોઈ જાતની કાંઈ જરૂર નથી, અમારી કોઈ જાતની ફરિયાદ નથી, અમારે કોઈ જાતનું ઇનોવેશન કરવાનું નથી. અમને તમારે ઇનોવેશન કરવું હોય તો રોડ ઉપર સાઈડમાં બેસાડી દો, અમારી એક જ માંગ છે બસ. 1000 ઉપર વેપારી છે, ખાસ તો કઈ વૈકલ્પિક જગ્યા આપવાનું કે કઈ કહેવાનું? પણ એ લોકો કહે છે કે બાબરિયા કોલોનીને અહીંયા ઠેઠ કહે છે 4-5 જગ્યાના નામ, પણ અહીંયા કોણ લેવા આવશે? ખાલી કરવાનું કે એ લોકોએ એમ કીધું છે કે તમને બાબરિયા કોલોનીમાં ને બીજા આપણે કીટીપરામાં ને અહીંયા કહે છે, પણ અહીંના બધા વેપારી અહીંયા સમાવેશ થાય જ. રિનોવેશન થઈ જાય પછી તમને જગ્યા આપશે એવું કીધું? એવું કાંઈ નથી અમને કીધું, કાંઈ એટલે કાંઈ નથી કીધું એવું. ખાસ તો હવે તમે શું કહેશો આગળ? અમે એક જ માંગ કરી છે કે અમને સાઈડમાં બેસાડી દો રોડ ઉપર, અમે બેસવા તૈયાર છીએ ને. ઇનોવેશનની તો જરૂર જ નથી, એ તો ખોટી જ છે કે વાત કે ઇનોવેશનની આમાં પતરામાં જરૂર જ નથી. કે રવિવારે તમે ખાલી કરી દેજો, સોમવારથી ક્યાં બુલડોઝર ફરી જશે. ને ભાડું પહેલાં 500 હતું, એમાંથી 1000 થયા, 1000માંથી અત્યારે 1180 રૂપિયા થયા છે, તોય અમે ભરવા તૈયાર છીએ, ભરી જ છીએ હજી. એને અમારી રજૂઆત કરવાની, વિનંતી કરવાની છે સાહેબને કે અમે ગરીબ માણસ હે, અમે એમ ખાલી નહીં કરી શકીએ. હવે કેટલા સમયથી અહીંયા અમે 40-35 વર્ષથી તો વેપાર કરી જ છે, અને તાત્કાલિક તમે ક્યાંય આપો ને સાહેબ અમારું સેટિંગ ન થાય. રિનોવેશન કરવાનું કઈ કીધું હતું કે ખાલી કરવું થાય? એ અને નેમોનેશન કરવાનું કીધું પણ એ નથી કરવું, ખાલી જ કરી દેવાનું કીધું છે. હા, એમ અમારી માર્કેટ સારી જ છે, અમારે કાંઈ કરવાનું થતું નથી.